તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ। જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। દોસ્તો નવા દોસ્તોનું સ્વાગત કરું છું। આપને જણાવી દેવાનું કે આપણી ચેનલ ઉપર તમારી હેલ્થને લગતી, તમારા આરોગ્યને લગતી અને એમ કરીને તમારા જીવન માટે ઉપયોગી માહિતી આપવામાં આવે છે। તો દોસ્તો એક પણ માહિતી, એક પણ ક્ષણ તમે ચૂકી ના જાઓ એના માટે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવી બેહદ જરૂરી છે। તો દોસ્તો ભૂલ્યા વગર અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સબસ્ક્રાઈબના બટનની જોડે બેલ આઇકન પણ હશે એને પણ પ્રેસ કરી દો કે જેથી તમે કોઈ પણ નોટિફિકેશન ચૂકી ના જાઓ। દોસ્તો આપણી ચેનલ તમારા અને તમારા કુટુંબીજનોની ખુશહાલી માટે, સમૃદ્ધિ માટે કામ કરે છે અને આ જ શુભ આશય અને શુભ ઉદ્દેશ સાથે આપણે આગળ વધીએ છીએ। દોસ્તો આજનો વિડીયો પણ આ જ શુભ આશય અને શુભ ઉદ્દેશ સાથેનો છે। દોસ્તો તમામ વિડીયોમાં દર્દીઓની હાલત વિશે અને દર્દીઓના સગાની હાલત વિશે તમને જણાવ્યું છે અને દોસ્તો આ જ દુઃખ દર્દ ઓછું કરવા માટે હેલ્થ કેમ્પસ ચેનલ દિન રાત ભેગા કરીને કામ કરે છે। દોસ્તો મારી સાથે જોડાવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। દોસ્તો આપણે ડાયાબિટીસની પાછળ પડી ગયા છે, કેમ? કારણ કે ડાયાબિટીસ એ તમામ રોગોનું મૂળ છે। ત્યાં દોસ્તો હરાવો ડાયાબિટીસ જે આપણી સિરીઝ છે એ ડાયાબિટીસને ગુજરાતમાંથી, ઇન્ડિયામાંથી અને દુનિયામાંથી ખતમ કરી નાખવાનું એક બીજ રોપાયું છે, એક પહેલું પગલું છે અને જો તમારો સાથ મળ્યો તો આપણે ડેફિનેટલી આ વસ્તુને સક્સેસ કરીને બતાવીશું અને સક્સેસનું એક મોટું વૃક્ષ ઉગશે અને એના મીઠા ફળો બધાને ખાવા મળશે। પણ દોસ્તો એ મીઠા ફળો ડાયાબિટીસ નહીં કરે। જ્યાં દોસ્તો આપણે ડાયાબિટીસને હરાવવાનો છે અને દોસ્તો ડાયાબિટીસ આપણને કેમ થાય છે? ડાયાબિટીસ એવું કંઈ ઇન્ફેક્શન તો છે નહીં કે આપણે ક્યાંય બહાર ગયા કે કંઈ ખાધું પીધું ને ઇન્ફેક્શન લાગી ગયું। જ્યાં દોસ્તો ડાયાબિટીસ ઇન્ફેક્શન નથી અને તાવ આવે એવી સામાન્ય બાબત નથી। તાવ અને ઇન્ફેક્શન આપણને બહારના પરિબળોથી લાગે, જ્યારે ડાયાબિટીસ આપણા પોતાના પરિબળોથી, જ્યાં દોસ્તો આપણે જ્યારે ધ્યાન ના રાખીએ ત્યારે આપણને ડાયાબિટીસ થતું હોય છે। જ્યાં દોસ્તો આપણને ડાયાબિટીસ ક્યારે થાય? આપણી રહેણી કરણી, આપણું ખાનપાન, આપણા ખાદ્ય ખોરાકો, આપણી કસરતો, આપણી ટેવો, બધી આદતો એ બધી જ જવાબદારી આપણી છે અને દોસ્તો સાથે સાથે ડાયાબિટીસ વિશેની માહિતી રાખવી એ પણ આપણી જવાબદારી છે। જ્યાં દોસ્તો આપણી જોડે ઇન્ફોર્મેશન ના હોય, માહિતી ના હોય ત્યારે જ આ રોગ થતો હોય છે। જ્યાં દોસ્તો આ ડાયાબિટીસ એકમાત્ર રોગ છે જે દવાથી નહીં પરંતુ માહિતીથી, જ્યાં દોસ્તો ઇન્ફોર્મેશનથી મટે છે। તો દોસ્તો આ જ ઇન્ફોર્મેશન આપવા માટે હું તમારા માટે હંમેશા હાજર રહું છું। તો દોસ્તો ડાયાબિટીસ એ આપણા લીધે થતો રોગ છે, એમાં ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ એ આપણી આદતોના કારણે થતો રોગ છે અને દોસ્તો આપણે જો આપણા રહેણી કરેણીનું ધ્યાન રાખીએ તો આપણે ચોક્કસ રીતે ડાયાબિટીસને હરાવી શકીએ છીએ। દોસ્તો મેં આપણા તમામ વિડીયોમાં તમને ડાયાબિટીસને કેવી રીતે હરાવો એના વિશેની માહિતી આપેલી છે। દોસ્તો સૌથી પહેલાં એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે। એક્સરસાઇઝ વગર દવા વગેરે કંઈ કામ ના કરે, એટલે એક્સરસાઇઝ જરૂરી છે। એના સિવાય ડાયટ કંટ્રોલ, જ્યાં દોસ્તો ક્યારે ખાવું, કેવી રીતે ખાવું, કેટલું ખાવું એ બધું જ આપણે સમજાવ્યું છે અને એ બધું જ ડાયાબિટીસને હરાવવા માટે જરૂરી છે। જ્યાં દોસ્તો આપણે દિવસમાં કેટલા નાસ્તા કરવા, નાસ્તામાં શું ખાવું અને આપણે દિવસના નાસ્તા કેવી રીતે વહેંચવા, કેટલા વાગે કરવા એ બધું જ આપણે સમજાવ્યું છે। તો એ રીતે જ આપણે ડાયટ પ્લાનિંગ કરવું પડે। એના સિવાય દોસ્તો તમારે જો દવા ચાલતી હોય તો દવા લેવી પડે। એના સિવાય દોસ્તો ખૂબ અગત્યનું પણ કોઈને આનો યાદ જ નથી આવતું, જ્યાં દોસ્તો સ્ટ્રેસ રિમૂવિંગ, જ્યાં દોસ્તો સ્ટ્રેસ એ તમારો દુશ્મન છે અને તમને ના સિર્ફ ડાયાબિટીસ પણ મગજની બીમારી, હાર્ટની બીમારી અને તમારા આજુબાજુના લોકો જોડે તમારો સંબંધ પણ બગડે, આ બધું જ નુકસાન તમને સ્ટ્રેસ કરાવે છે। જ્યાં દોસ્તો તો સ્ટ્રેસ ઓછો કરો અને સ્ટ્રેસ રિમૂવિંગ ટેકનિક તમે અપનાવો। સ્ટ્રેસ તો બધાના જીવનમાં આવે જ છે પણ એનો સામનો કરતાં આપણે શીખવું પડે, એને નિગ્લેક્ટ કરીને આપણે આગળ વધી જતા શીખવું જોઈએ। અને દોસ્તો આ સ્ટ્રેસને હરાવવા માટે
સારામાં સારું શસ્ત્ર હાસ્ય છે. જ્યાં દોસ્તો તમે જેટલું હસશો એટલો તમારો સ્ટ્રેસ ઓછો થશે. તમે તમારા જે પ્રોબ્લેમ્સ છે એ બધા ભૂલીને તમારું મગજ પ્રફુલ્લિત થશે, હળવું થશે. જ્યાં દોસ્તો એટલે જ આપણે કોમેડી રીલ્સ આપણી નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અને એની લિંક હું મૂકીશ, તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો હસી હસીને તમારો સ્ટ્રેસ દૂર થશે. જ્યાં દોસ્તો દવા, સલાહ અને જોડે જોડે તમારો સ્ટ્રેસ રિમૂવ કરવા માટે પણ મેં પ્રયત્ન કર્યો છે અને મારી બધી શરમ નેવે મૂકીને તમને હસવું આવે અને તમે તમારો સ્ટ્રેસ દૂર કરી શકો એના માટે પણ હું ટ્રાય કરું છું. તો દોસ્તો આપણી નવી ચેનલને, હા દોસ્તો આપણી કોમેડી રીલ્સ એ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કે જેથી તમારો સ્ટ્રેસ દૂર થઈ શકે. જ્યાં દોસ્તો એટલે ડાયાબિટીસને આપણે હરાવવું હોય તો સારું ડાયટ, કસરત, દવા, સ્ટ્રેસ ઓછો કરો, સાથે સાથે પાણી. જ્યાં દોસ્તો પાણીને આપણે નિગ્લેક્ટ કરીએ પરંતુ જરૂરી પાણી આપણે પીવું જોઈએ અને આપણું ડાયટ એવું આપણે પસંદ કરવું જોઈએ કે એ પણ પાણીથી ભરેલું હોય, એટલે આખો દિવસ તમારું શરીર હાઇડ્રેટેડ રહે અને તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. દોસ્તો આપણે ખૂબ ઝડપથી જોઈ લઈએ કે ડાયાબિટીસ ખરેખર શું છે અને આપણને કેવી રીતે થાય. જ્યાં દોસ્તો ડાયાબિટીસ એ આપણે બહુ મોટી ગભરામણમાં મૂકી દે એવો એક શબ્દ છે. શબ્દ આપણા કાને પડે અને આપણે ગભરાઈ જઈએ. દોસ્તો ખુદ મારી વાત કરું તો મારા મધરને જ્યારે પહેલી વાર ખબર પડી કે મારા મધરને ડાયાબિટીસ છે ત્યારે ખુદ હું અને મારા કુટુંબના સભ્યો પણ ગભરાઈ ગયા હતા. જ્યાં દોસ્તો એ વખતે ઉંમર નાની હતી, આટલી ઇન્ફોર્મેશન હતી નહીં અને રીતસરનો જે મેં કહ્યું કે ગભરામણ થઈ જવી એવું મને પણ થયેલું છે. દોસ્તો આ ગભરામણ ના થાય એટલે ડાયાબિટીસને જો આપણે સમજીશું તો જ પછી એના વિરુદ્ધની આપણે સ્ટ્રેટેજી નક્કી કરી શકીશું. તો જ્યાં દોસ્તો આપણે આજે ટૂંકમાં સમજી લઈએ કે ડાયાબિટીસ એ શું છે ને આપણને કેમ થાય. દોસ્તો આપણે જે પણ ખોરાક ખાઈએ એનું પાચન થઈને ગ્લુકોઝ છેવટે ઉત્પન્ન થાય. દોસ્તો આ ગ્લુકોઝ આપણા પાચન તંત્રમાં થઈને આપણા લોહીમાં ભળે. હવે આ જે લોહી છે એ એક વહનનું કાર્ય કરે છે, વાહકનું કાર્ય કરે છે. એટલે લોહીમાં ભળે, આપણા રક્તમાં ભળે અને એનું ગ્લુકોઝનું વહન થાય. ક્યાં થાય? ક્યાં જવા માટે થાય? આપણા કોષ સુધી જવા માટે થાય. જ્યાં દોસ્તો ધારો કે તમે ઇન્ડિયાથી નીકળ્યા, તમારા કોઈ મિત્રના ત્યાં જવા માટે, તમારો મિત્ર ત્યાં રૂમમાં પૂરાઈ ગયો છે અને એની ચાવી તમારી જોડે એક્સ્ટ્રા પડેલી છે, તો તમે એને બચાવવા માટે એક્સ્ટ્રા ચાવી લઈને ઇમરજન્સીમાં તમે પ્લેનમાં બેસીને દુબઈ ગયા. તમે એના ઘર સુધી પહોંચ્યા પરંતુ તમે જ્યારે ચાવી કાઢીને લગાવી ત્યારે એમનું લોક કટાઈ ગયેલું હતું, કાટ ચડેલો હતો. હવે કાટ ચડેલું લોક આ તમારે જે ચાવી કાઢી એક્સ્ટ્રા ઇમરજન્સીવાળી એનાથી ખુલ્યું નહીં. એટલે આ બાજુ તમે છો, રૂમની અંદર તમારો મિત્ર પુરાયેલો છે પરંતુ તમે એ મિત્રને કંઈ ઉપયોગી થઈ શકતા નથી કે છોડાવી શકતા નથી. જ્યાં દોસ્તો ડાયાબિટીસ પણ આ જ છે. આપણું ગ્લુકોઝ એ છેક કોષ સુધી પહોંચે છે, કોષનો દરવાજો ખખડાવે છે, કોષનું તાળું ખોલવાની કોશિશ કરે છે, પણ કોષને ગ્લુકોઝ જોતો હોય છે. જ્યાં દોસ્તો કોષને ગ્લુકોઝ જોતું હોય છે પણ કોષનો દરવાજો કટાઈ ગયો હોય છે એટલે ખુલતો નથી. એ કેમ કટાઈ ગયો? આપણે આગળ જે વાત કરી આપણી આદતોની, એ આદતોના કારણે આપણા કોષનો દરવાજો કટાઈ ગયો. હવે જે દરવાજો કટાઈ ગયો એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ ગયું કહેવાય અથવા તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થઈ ગઈ કહેવાય. જ્યાં દોસ્તો આપણા કોષના દરવાજાની એટલે કે રિસેપ્ટર્સ જે હોય છે એની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થઈ જાય એટલે આપણું ઇન્સ્યુલિન, જ્યાં દોસ્તો આપણું પેન્ક્રિયાસ નામની જે ગ્રંથિ છે એ આપણે જેટલું ગ્લુકોઝ આપણે પ્રોડ્યુસ થાય એટલા જ માત્રામાં ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે અને ગ્લુકોઝની જોડે કોષ સુધી પહોંચાડે. પરંતુ આ ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન બે કોષના દરવાજા પર ઊભા છે પણ દરવાજો ખુલતો નથી. ઇન્સ્યુલિન નામની ચાવી આપણા કોષના દરવાજામાં લાગતી નથી. એટલે હવે આપણે સમજી શકીએ કે આપણે શું કરવું જોઈએ. આપણે એવું કરવું જોઈએ કે દરવાજો કદી કટાય નહીં. જ્યાં દોસ્તો દરવાજાનું લોક કદી ના કટાય એના માટે આપણે કસરત કરવી પડે, ડાયટનું ધ્યાન રાખવું પડે, જો દવા ચાલુ હોય દવા લેવી પડે, સ્ટ્રેસ દૂર કરવો પડે અને પાણી બરાબર પીવું પડે. આ ચારે બાજુના પ્રયત્નો તમારે એવા કરવા જોઈએ કે તમારા કોષનો દરવાજો એનું લોક કટાઈ ના જાય. જો તમારું લોક નહીં કટાઈ ગયું હોય
તો ઇન્સ્યુલિનની ચાવી લાગશે, ઇન્સ્યુલિનની ચાવી લાગીને દરવાજો ખુલશે અને દરવાજો ખુલીને આપણો ગ્લુકોઝ અંદર જશે. ગ્લુકોઝ અંદર જઈને એનું કાર્ય કરશે, કોષને તાકાત આપશે, એટલે કે આપણે શરીરને તાકાત આપશે. સાથે સાથે જ્યારે કોષ ઘસાઈ ગયો હોય ત્યારે નવો કોષ ઉત્પન્ન કરવો પડે, એમાં પણ મદદ કરશે અને નવો કોષ બનાવી દેશે. જ્યાં દોસ્તો ગ્લુકોઝનું કાર્ય આપણા શરીર માટે બેહદ જરૂરી છે. જો ગ્લુકોઝ ના હોય તો આપણે એક દિવસ પણ જીવી ના શકીએ. જ્યાં દોસ્તો એટલે ગ્લુકોઝ પોતે ખરાબ નથી, પરંતુ ગ્લુકોઝમાં જે મિકેનિઝમ જ્યારે બગડે એ પરિસ્થિતિ ખરાબ છે. એટલે દોસ્તો આપણે આપણા કોષનો દરવાજાનું જે લોક છે એ કટાય ના, એના માટે શું કરવું જોઈએ? દવા, ડાયટ, કસરત, સ્ટ્રેસ ના કરવો જોઈએ અને પાણી પીવું જોઈએ. હવે દોસ્તો ડાયટની વાત કરી તો તમારા પ્રત્યેક નાસ્તામાં અને પ્રત્યેક મુખ્ય ભોજનની અંદર સારી માત્રામાં ફાઇબર હોવા જોઈએ, હેલ્ધી ફેટ, હેલ્ધી પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને કાર્બોહાઈડ્રેટ્સ. જ્યાં દોસ્તો કાર્બોહાઈડ્રેટ્સથી ડાયાબિટીસ થાય, પરંતુ કાર્બોહાઈડ્રેટ્સ પણ હોવા જોઈએ, પણ એ કેવા હોવા જોઈએ? કોમ્પ્લેક્સ. જ્યાં દોસ્તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ તમારે લેવા પડે અને જેમ બને એમ સાદા કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ખાંડ, ગોળ, મીઠાઈઓ, આઈસ્ક્રીમ, કેન્ડી, જ્યુસ એ બધું જ તમારે ઓછું કરવું પડે. જ્યાં દોસ્તો આ બધું જ તમારે જે સાદો કાર્બોહાઈડ્રેટ છે એ ઓછું શું પરંતુ બંધ કરવું પડે. તો દોસ્તો આટલું તમે જાણો છો અને આ સાવ સિમ્પલ છે. તમે જો એની પાછળ પડી જાઓ તો તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. પરંતુ મુખ્ય આજનો હું ટૉપિક તમને જણાવું તો દોસ્તો આ વસ્તુ અમૃત છે કે ઝેર? જ્યાં દોસ્તો એક વસ્તુ એવી છે કે કેટલાક લોકો ખબર નહીં એ લોકોનો શું ઉદ્દેશ હશે કે કેમ એવું કરે છે, પરંતુ તમને ઉલ્લુ બનાવે છે. દોસ્તો આનાથી ખરાબ શબ્દ પણ વાપરી શકાય, પણ આપણે જાહેરમાં બોલવાનું છે એટલે ઉલ્લુ શબ્દ વાપરું છું. દોસ્તો શું ઉદ્દેશ હશે? વ્યાપારિક ઉદ્દેશ હશે કે બીજો કંઈ ખાલી તમને વિડીયોમાં રોકી રાખવાનો ઉદ્દેશ હશે કે જે હશે, પરંતુ તમને એક એવી વસ્તુની સલાહ આપે છે જે અમૃત નથી, ઝેર છે. જ્યાં દોસ્તો આ ઝેરની સલાહ તમને આપવામાં આવે છે અને જ્યાં દોસ્તો એ ઝેરનું નામ છે એપલ સાઇડર વિનેગર. જ્યાં દોસ્તો કેટલાય રીલ્સ અને કેટલાય વિડીયો તમને એપલ સાઇડર વિનેગરની વાત કરશે અને તમે બધા જ લાયા હશો. મને ખબર છે તમારા બધાના ઘરમાં બાટલી પડેલી જ હશે અને તમે એવું સમજતા હશો કે આ તો આપણે અમૃત લાયા અને ફક્ત એક ચમચીમાં તમારું ડાયાબિટીસ ગાયબ. એવા એડિંગ હોય છે, વિડીયોની થંબનેલ હોય છે, એની અંદર જેમ આપણે અરાઉન્ડ ડાયાબિટીસ લખીએ છીએ એવી રીતે માત્ર એક જ ચમચી લો અને તમારું ડાયાબિટીસ જડમૂળથી ગાયબ, એવું એડિંગ બી હોય છે. એવું એડિંગ જોઈને તમે વિડીયોને ક્લિક કરો અને ક્લિક કરીને અંદર જઈને જુઓ તો તમને ખોટી સલાહ મળે. જ્યાં દોસ્તો અને જે શોર્ટ હોય છે, શોર્ટ તો તમે સ્ક્રોલ કરવાના એટલે એમાં તો ફટાફટ તમને વિનેગરના ફાયદા હોય એ ટાઈપ રજૂઆત કરવામાં આવે. તો દોસ્તો આજે આપણે જોઈશું કે એપલ સાઇડર વિનેગર ઝેર કેવી રીતે છે અને તમે એને એવોઇડ કરી શકો છો. અને એને એવોઇડ કરવા માટે આપણે શું કરવું જોઈએ એ પણ આપણે તમને બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આ ઝેર તમને કેવી નુકસાન કરે એ હવે આપણે જોઈએ. દોસ્તો એપલ સાઇડર વિનેગર એ છે શું? દોસ્તો એપલ સાઇડર વિનેગર એ કંઈ નેચરલ પદાર્થ નથી, કેમિકલ છે. જ્યાં દોસ્તો એસિડિક એસિડ હોય છે, બીજું કંઈ નથી હોતું. જેમાંથી એસિડિક એસિડ બને, જે પદાર્થને કોવડાવીને એસિડિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે એનું નામ આગળ આપણે મૂકી દઈએ તો એ એપલને કોવડાવીને બનાવેલો હોય એટલે એપલ સાઇડર વિનેગર કહેવાય. પરંતુ આ તો છે એસિડિક એસિડ જ, અને એસિડિક એસિડ આપણા શરીર માટે બેહદ ખતરનાક છે. દોસ્તો જે લોકો રસાયણશાસ્ત્ર કે કેમિસ્ટ્રી જાણતા હશે એ જાણતા હશે કે જો આપણે એસિડથી દાઝાઈએ તો એની ઉપર બેઝ ના વેડાય, એટલે કે એક કેમિકલથી દાઝાઈએ તો એનું વિરોધી કેમિકલ ના વેડાય, પાણી જ રેડવું પડે. એટલે દોસ્તો એપલ સાઇડર વિનેગર એ એસિડ છે અને આપણને જે ડાયાબિટીસ થયો છે એની દવા તરીકે આપણે એસિડ ના ગટગટાવી શકીએ. એટલે દોસ્તો હું તમને જણાવું કે એના ગેરલાભ, એના ભયંકર પરિણામો, એની ગંભીર અસરો શું છે. દોસ્તો સૌથી પહેલી અને ખતરનાક અસર, ગંભીર અસર આપણી બંને કિડની ઉપર પડે. દોસ્તો કિડની એ આપણું જીવન છે. જો કિડની ફેલ થઈ તો આપણે ગયા, અને કિડની ફેલ થાય એટલે આખું શરીર તમારું ખવાઈ જાય અને તમે
ખૂબ ખરાબ રીતે હેરાન થવો. તો દોસ્તો કિડની સાચવવી આપણા માટે ડાયાબિટીસને મટાડવા કરતાં પણ વધારે અગત્યની છે. એટલે દોસ્તો ડાયાબિટીસના લીધે આપણી કિડની ઉપર ઓલરેડી અસર હોય. બીજું, જ્યારે આપણી કિડની ઉપર અસર હોય છે એ આપણને ખબર નથી પડતી હોતી. જ્યાં દોસ્તો કોઈ લક્ષણ ના આવે, તમે એમ સમજો કે તમને કિડનીનો કોઈ રોગ છે જ નહીં, એ રીતે કિડનીનો રોગ એ સાયલન્ટ કિલર છે. એટલે સાયલન્ટલી તમારી કિડની બગડી જતી હોય. તમારું ડાયાબિટીસ હોય એટલે તમારી કિડની ઉપર અસર હોય જ. સાથે સાથે જ્યારે તમે વિનેગરનો ઉપયોગ કરો, એસિડિક એસિડનો ઉપયોગ કરો, એપલ સાઇડર વિનેગર, એનો જ્યારે તમે ઉપયોગ કરો ત્યારે બળતામાં ઘી ઓમાય. જ્યાં દોસ્તો બળતામાં ઘી ઓમાઈને પડ્યા ઉપર પાટું. જ્યાં દોસ્તો કિડની ઉપર તો અસર હોય જ, અને તમે વિનેગર વાપરો એટલે પડ્યા ઉપર પાટું, એવી ભયંકર અસર થાય. દોસ્તો કિડની ઉપર તો અસર થાય જ છે. સાથે સાથે આપણા શરીરમાંથી પોટેશિયમ, જ્યાં દોસ્તો પોટેશિયમ ઓછું કરી નાખે છે આ એપલ સાઇડર વિનેગર. એટલે જ્યારે આપણે પોટેશિયમ ઓછું થાય એને હાઇપોકેલેમિયા કહેવાય. આ હાઇપોકેલેમિયા તમને થઈ જાય એટલે દોસ્તો તમારી કિડની વધારે ખરાબ થાય. સાથે સાથે તમારા મસલ્સ ઉપર આ અસર કરતું હોય છે. જ્યારે પોટેશિયમ ના હોય ત્યારે આપણા મસલ્સ નબળા પડે. સાથે સાથે જ્યારે પોટેશિયમ ના હોય એટલે આપણું હૃદય પણ નબળું પડે અને આપણા હૃદય ઉપર અસર થાય, હાર્ટબીટ તમારા ડિસ્ટર્બ થઈ જાય. એટલે દોસ્તો એપલ સાઇડર વિનેગરની અસરો ખૂબ જ ગંભીર હોય છે, અને એટલે જ મારે આજે વિડીયો બનાવવો પડ્યો અને તમને જાગૃત કરવા માટે આ વિડીયોનો ઉપયોગ કરવો પડ્યો. દોસ્તો એપલ સાઇડર વિનેગરની એક બીજી ગંભીર અસર આપણે જોઈએ, મેટાબોલિક એસિડોસિસ. જ્યાં દોસ્તો જ્યારે આપણે એસિડિક એસિડ એટલે આ એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં વધારે એસિડ ઉત્પન્ન થાય છે. આપણું શરીર વધારે એસિડ ઉત્પન્ન કરી શકે, અને વધારે એસિડ જ્યારે ઉત્પન્ન થાય એટલે આપણા બ્લડમાં વધારે એસિડ હોય, આપણું બ્લડ એસિડિક થાય, અને આપણું બ્લડ એસિડિક થાય એટલે આપણે શરીરમાં તમામ જગ્યાએ ઇન્ફ્લેમેશન થાય, અને આ ઇન્ફ્લેમેશન જ બધા રોગોનું મૂળ હોય છે. સાથે સાથે આ એસિડ ઉત્પન્ન થવાથી કિડની ઉપર અસર થાય અને કિડની વધારે ડેમેજ થાય. એટલે દોસ્તો આ ખૂબ જ ખતરનાક, ખૂબ ગંભીર પરિણામો આવે છે. દોસ્તો એની સાથે સાથે જો તમે ડાયલ્યુટ કર્યા વગરનો જો એપલ સાઇડર વિનેગર જો પી ગયા ભૂલથી, તો તમને ગંભીર નુકસાન થઈ શકે છે. તમારા પાચન તંત્રમાં અલ્સર થઈ શકે, ચાંદા પડી શકે, જેને કંઈ કે આળું થઈ જાય, આળું થઈ શકે, તમને ઉલટી થઈ શકે, ઉબકા આવી શકે, પેટમાં મરોડ થઈ જાય, પેટના રોગ થઈ જાય. જ્યાં દોસ્તો અને તમારે પેટના ડૉક્ટર જોડે દોડવું પડે, આવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. એટલે દોસ્તો આમાં આપણે રીતસરનું છેતરાવાનું છે. એપલ સાઇડર વિનેગર ડાયાબિટીસને મટાડવા માટે તમે લેશો, પણ સાથે સાથે આ બીજી બધી તકલીફો લઈને આવશે. એના સિવાય દોસ્તો એપલ સાઇડર વિનેગર આપણા દાંત, જ્યાં દોસ્તો દાંત ખરાબ કરી નાખે છે. એપલ સાઇડર વિનેગર આપણા દાંતનું જે ઇનેમલ હોય છે, એક આખું બહારનું પડ હોય છે જે આપણા દાંતનું રક્ષણ કરે છે. ઇનેમલ આપણા દાંતનું બાહરી તત્વોથી રક્ષણ કરે. હવે આ જ્યારે ધોવાઈ જાય, આ પડ આપણું રક્ષણ કરતું પડ ધોવાઈ જાય એટલે આપણા દાંતની અંદર કેવિટી થાય, સડો થાય, અને એના સિવાય સેન્સિટિવિટી વધી જાય. જ્યાં દોસ્તો તમે ગરમ, ઠંડુ કે ખાટું એવું કંઈ ખાઓ ત્યારે તમારા દાંત એટલા સેન્સિટિવ થઈ જાય કે તમે એને ખાઈ જ ના શકો. એટલે દોસ્તો એપલ સાઇડર વિનેગરની આ પણ એક ભયંકર અસર હોય છે. સાથે સાથે દોસ્તો એપલ સાઇડર વિનેગર આપણી જે દવાઓ ચાલતી હોય, આપણી ડાયાબિટીસની દવા, હાર્ટની દવા, અને સાથે સાથે જો તમારે પેશાબ ના થતું હોય કે એવી તકલીફ હોય, અથવા તો કિડનીની તકલીફ હોય ત્યારે જે ડાયુરેટિક્સ આપવામાં આવે છે, એટલે કે પેશાબ વધારે થાય એવી દવાઓ આપવામાં આવે છે, એ દવાઓ જોડે આ એપલ સાઇડર વિનેગર પ્રક્રિયા કરે છે, અને એ દવાઓની અસરને અસર કરે છે, એટલે કે એને ડિસ્ટર્બ કરે છે. એટલે દોસ્તો એપલ સાઇડર વિનેગર આ રીતે પણ ખૂબ ભયંકર હોય છે. દોસ્તો આ બધાના સિવાય જો એપલ સાઇડર વિનેગર તમારી ચામડી ઉપર પડે ભૂલથી, તો તમારી ચામડી ઉપર પણ ઇરિટેશન થઈ શકે અને ગંભીર અસરો થઈ શકે. એટલે દોસ્તો આપણે સમજ્યા કે ડાયાબિટીસને આપણે આસાનીથી મટાડી શકીએ છીએ, આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ. એ મેં આગળ તમને થોડું નોલેજ આપ્યું. જે આપણા જો વધારે નોલેજ જોતું હોય તો આપણે તમામ વિડીયો તમે જોજો, તો તમને તમામ વિડીયોમાંથી નોલેજ મળશે અને તમારે ઝેર નહીં પીવું પડે. તમે આ એસિડિક એસિડ તમે પીવામાંથી બચી જશો. તમને બે રસ્તા આપ્યા હોય દોસ્તો, બે રસ્તા છે. એક રસ્તો ટૂંકો છે પરંતુ એ રસ્તામાં વચ્ચે જંગલી પ્રાણીઓ રહેતા હોય. બીજો રસ્તો લાંબો હોય
પરંતુ પાકો રોડ હોય અને સેફ હોય, કશું ત્યાં ખતરો હોય જ નહીં, તો તમે કયો રસ્તો પસંદ કરશો? ડેફિનેટલી, અને એ ચોક્કસ જ છે કે તમે સારો રસ્તો જ પસંદ કરશો, શોર્ટકટ નહીં લો. તો દોસ્તો, આ રીતે જ વિનેગરનો શોર્ટકટ લેવા જેવો નથી. માત્ર 1 ચમચી પીવો અને ડાયાબિટીસને ગાયબ કરો, એ બધું ભૂલી જજો દોસ્તો. 1 ચમચી પીવામાં તમારી શરીરની બીજી ખરાબ અસરો થશે, ગંભીર અસરો થશે. તમે સેફ રસ્તો પસંદ કરો, ભલે થોડો લાંબો હોય પરંતુ સેફ રસ્તો પસંદ કરો. મેં આગળ જે તમને જણાવ્યું એ બધા ઉપાય કરો. સાથે સાથે આપણે આપણા વિડીયોમાં જણાવેલું છે કે આપણે કારેલાનો ઉપયોગ કરવો જોઈએ, જાંબુનો ઉપયોગ કરવો જોઈએ. એ બધા સારા પદાર્થો ઓલરેડી હાજર જ છે, તો પછી આપણે કેમિકલ શા માટે પીવું જોઈએ? તો દોસ્તો, આ વિડીયો તમારી આંખો ખોલવા હતો. અને દોસ્તો, તમે ભૂલથી પણ એપલ સાઇડર વિનેગર લાવો નહીં, અને લાવો તો સિંકમાં ઢોળી દેજો. એટલે જ દોસ્તો, આ વિડીયો લઈને આવ્યો છું. હું આશા રાખું કે હવે તમારી આંખો ઉઘડી હશે, તમને બરાબર ઇન્ફોર્મેશન મેં આપી જ હશે. જો કંઈ રહી જતું હોય તો મને જણાવજો, તો હું ચોક્કસથી કોમેન્ટમાં અથવા તો જો બીજો વિડીયો બનાવવાની જરૂર હશે તો બીજો વિડીયો બનાવીને પણ તમને ઇન્ફોર્મેશન આપીશ. જ્યાં દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો. સાથે સાથે દોસ્તો, તમારી એક કોમેન્ટ અને એક લાઇક તો આવી જ જોઈએ. દોસ્તો, તમારી એક કોમેન્ટ ને એક લાઇક અમારા માટે બેહદ પુષ્કળ અતિશય જરૂરી છે, અને એના વગર તો આપણી ગાડી ચાલી જ ના શકે એવું છે. તમારે પેટ્રોલ ભરવું જ પડશે. એટલે દોસ્તો, પેટ્રોલ જરૂરથી ભરજો. એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. તમારી બધાની તબિયતનો ખ્યાલ રાખજો, ડાયાબિટીસ ઉપર કંટ્રોલ રાખજો, અને આપણા વિડીયો જોતા રહેજો. તો તમને રોજ નવી નવી માહિતી મળતી રહેશે, અને તમે કોઈ ભૂલ કરતા હશો ને તો એ પણ અટકી જશે. કોઈ ભ્રમ હશે તો એ પણ દૂર થઈ જશે. તો દોસ્તો, જો તમે હેલ્થ કેમ્પસ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો તરત જ કરી દેજો, કે જેથી તમારો જીવ બચી જાય. જ્યાં દોસ્તો, તમારી લાઈફ બચી જાય. દોસ્તો, તમારી લાઈફ બચાવવા માટે હેલ્થ કેમ્પસ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો, જો ના કર્યું હોય તો. દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. આપ સૌને મજા આવી હશે. હવે તમારી રજા લઉં. આવતા વિડીયોમાં નવી જ માહિતી સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી આપ સૌનો બહુ બહુ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.